गुड मॉर्निंग क्लास ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને આણ્વિક રચના. તમે ગયા લેક્ચરમાં આપણે જે sp sp2 અને sp3 સમીકરણ કે જેની અંદર બે અલગ અલગ પરમાણુઓના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સાથે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સંકરણની ઘટના કેવી રીતે બને છે અને કેવી રીતે sp સંકરણ sp2 સંકરણ અને sp3 સંકરણ રચાય છે તેના એક એક ઉદાહરણ જોયેલા. તમે ધોરણ 10 ની અંદર આલ્કેન આલ્કીન અને આલ્કાઇન જે છે હાઇડ્રોકાર્બન જેમ કે આલ્કેનમાં તો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન નાઇટ્રેટ જેવા હાઇડ્રોકાર્બન તમે ભણી ગયા છો. એના સૂત્ર આવતા આલ્કેનનું સૂત્ર તો CnH2n+2 બરોબર. અને આલ્કેન જે હતો તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હતો અને sp3 સંકરણ ધરાવતો હતો. આલ્કીન જે છે આલ્કીન અને આલ્કાઇન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેમ કે ઇથેન પ્રોપેન બ્યુટેન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર આલ્કીન જે sp2 સંકરણ અને આલ્કાઇન છે તે sp સંકરણ ધરાવતો હતો. આ બધી ચર્ચા તમે ધોરણ 10 માં ઓલરેડી કરી લીધી છે, પરંતુ એ વખતે તમને ખ્યાલ આવતો કે sp3 sp2 અને sp સંકરણ શું કામ કહેવાતું હશે. છેલ્લી થિયરી જોઈએ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કક્ષકોનું સંમિશ્રણ થવાથી s અને 3p જો કક્ષકોનું સંમિશ્રણ થાય તો sp3, s અને 2p કક્ષકોનું સંમિશ્રણ થાય તો sp2, s અને 1p કક્ષકોનું સંમિશ્રણ થાય તો sp સંકરણ થઈ શકે છે. બરાબર. તો હવે આપણે જે આલ્કેન આલ્કીન અને આલ્કાઇનના ઉદાહરણ દ્વારા સમજવાનું છે હજી પણ કે કેવી રીતે sp3 sp2 અને sp સંકરણ છે તે લાગુ પડે છે. બરાબર. સૌપ્રથમ બીજા નંબરનો હાઇડ્રોકાર્બન ઇથેન આવે છે. ઇથેનનું અણુ સૂત્ર થશે C2H6 અને ઇથેન છે પોતે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? કાર્બનની ચારે ચાર સંયોજકતા અલગ અલગ પરમાણુ દ્વારા સંતોષાયેલી છે માટે તેને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. અને ઇથેનની અંદર તમને sp3 સંકરણ જોવા મળશે. બરાબર. શરૂઆત કરીએ એ પહેલા મેં તમને ગયા વખતે સમજાવ્યું કર્યું કે કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં એની જે ઇલેક્ટ્રોન રચના છે, કાર્બનનો નંબર કેટલો મળે? 6. એટલે 6 ઇલેક્ટ્રોન એની અંદર હશે. હવે કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 2px1 2py1 અને 2pz1 છે. બરાબર. તમે પોતે જોઈ શકો છો કે અહીંયા એક s અને બાકીની 3p જે કક્ષકો છે તે અયુગ્મિત કક્ષકો છે. એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો હવે 4 અયુગ્મિત પરમાણુય કક્ષકો બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને sp3 સંકરણની રચના કરશે. બરોબર. તો ધ્યાનમાં રાખજો, હું તમને ઇથેન સમજાવું તો ઇથેનની અંદર 2 કાર્બન આવેલા હોય છે. ઇથેનની અંદર 2 કાર્બન આવેલા હશે તો એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે ધારો કે 2 કાર્બન છે તો હાઇડ્રોજન કેટલા છે? 6 હાઇડ્રોજન છે. તો ટોટલ 2 કાર્બનની વેકેન્સી થશે 4. એક કાર્બન દ્વારા 4 સંયોજકતા હોય. બરોબર. એટલે ધ્યાનમાં રાખજો કે કાર્બન 1 2 3 અને 4 એટલે 3 વેકેન્સી જે હાઇડ્રોજન દ્વારા સંતોષાય. બીજો કાર્બન છે 1 2 અને 3 બીજી 3 વેકેન્સી જે હાઇડ્રોજન દ્વારા સંતોષાય. પરંતુ ધારો કે છેલ્લી એક વેકેન્સી વધી છે કાર્બનની અને બીજા કાર્બનની પણ એક વેકેન્સી સંયોજકતા વધી છે એટલે છેલ્લે પોતે શું કરશે? આ કાર્બન અને આ કાર્બન બંને એકબીજા સાથે અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી
અને કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધની રચના કરશે. ખ્યાલ આવ્યો? સમજાઈ ગયું? એટલે કહેવાનો meaning કે અહીંયા તમે બે કાર્બન હોય તો સૌપ્રથમ બે કાર્બનની ચારે ચાર સંયોજકતામાં જેટલા હાઇડ્રોજન હોય એટલા હાઇડ્રોજનને પૂરી દેવાના, કેમ કે કાર્બન હાઇડ્રોજન સાથે હંમેશા સિગ્મા બંધ રચે. છેલ્લે કાર્બનની જે સંયોજકતા છે, જે પરમાણ્વીય કક્ષક છે એ બાકી રહેતી હોય તો બંને કાર્બનની પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સિગ્મા બંધ રચે. સિગ્મા બંધ શું કામ રચે છે એ કહો, કેમ કે બે કાર્બનમાં હાઇડ્રોજન સાથે સમાન પરમાણ્વીય કક્ષકો જોડાશે તો છેલ્લે અહીંયા જે બે પરમાણ્વીય કક્ષકો વધશે એ પણ કેવી હશે? સમાન હશે. અને તમને સિગ્મા અને પાઈ બંધ જે રચવાનું ત્યારે જ કીધું કે બે સમાન એક જ અક્ષ પર આવેલી બે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે સિગ્મા બંધ રચે. એટલે કહેવાનો meaning કે ઇથિનની અંદર તો બધા જે બંધ હશે એ સિગ્મા બંધ હશે, એક પણ પાઈ બંધ રચાશે નહીં. બરાબર? જો 2s1 1s1 સાથે, પછી 2px1 2px1 સાથે, સોરી 2px1 છે એ 1s1 સાથે, 2py1 છે તે પણ 1s1 સાથે, 2pz1 અને 2pz1 છેલ્લે તે બે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થઈ અને શેની રચના થશે? તો સિગ્મા બંધની રચના થશે. સમજાઈ ગયું બધાને? એટલે ઇથેન અણુમાં બંને કાર્બન પરમાણુ sp3 સંકૃત અવસ્થા ધરાવે છે. ચાર sp3 સંકૃત કક્ષકોમાંની એક બીજા કાર્બન પરમાણુની એક સંકૃત કક્ષક સાથે કક્ષીય સંમિશ્રણ પામે છે. sp3 સિગ્મા બંધ રચે છે. બરાબર? દરેકની બાકીની સંકૃત કક્ષકો sp3 સિગ્મા બંધ રચે છે. આથી ઇથેનમાં કાર્બન કાર્બન વચ્ચેની જે બંધ લંબાઈ હશે જે સિગ્મા બંધ છે એમાં કાર્બન કાર્બન વચ્ચે ની બંધ લંબાઈ 154 pm અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ રચનાઓ છે એની બંધ લંબાઈ હશે 109 pm. બરાબર? બંધ લંબાઈ યાદ રાખવાની છે, પરીક્ષામાં પૂછે છે. અને તમને કે ઇથેન અણુ, આ ઇથેન અણુની રચના છે તો એને પૂછે કે કેટલા સિગ્મા બંધ આવેલા છે તો જોઈ લો 1 2 3 4 5 6 અને 7 ટોટલ 7 સિગ્મા બંધ છે તે ઇથેન અણુમાં આવેલા છે. ઇથેનનું કયું સમીકરણ ધરાવે છે? તો sp3 સમીકરણ છે તે ઇથેન ધરાવે છે. બરાબર? આ તો વધારાનું ઉદાહરણ છે. આપણે ગયા લેક્ચરમાં sp3 સમીકરણ કેવી રીતે થાય છે એ ઓલરેડી ભણી લીધું છે. બરાબર? આ તો વધારાનું ઉદાહરણ આપણે પ્રેક્ટિસ માટે કરીએ છીએ. બીજા નંબરે આવે છે આલ્કીનનું સંયોજન, ઇથેનનું સંયોજન ઇથિન. ઇથિન જે હોય તો તમને ખબર પડવી જોઈએ કે ઇથિનની અંદર કાર્બન જે હશે એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હશે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય એ તમે કહેતો કે કાર્બનની સંયોજકતા 4 છે. હવે ચારે ચાર સંયોજકતા અલગ અલગ પરમાણુ દ્વારા સંતોષાયેલી ના હોય ને ત્યારે તેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. અને વિશેષતા શું છે કે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવેલા હશે અને બે હાઇડ્રોજન જોડાયેલા હશે. હવે જ્યારે આ બે બંધ શું કામ આવ્યા? કેમ કે બીજા પરમાણુ એની સાથે જોડાયેલા નથી એટલે કાર્બને પોતે શું કર્યું કે પોતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને શેની રચના કરી? તો પાઈ બંધની રચના કરી. બરોબર? તો જે આલ્કીનની અંદર તમને સંકરણ જોવા મળશે તે sp2 સંકરણ હશે કે જેમાં એક s અને બે p કક્ષકોનું સંમિશ્રણ થઈ સિગ્મા બંધની રચના કરશે ને એક પાઈ બંધની રચના કરશે. સૌથી પહેલા મહાસૂત્ર C2H4 સંકરણ sp2. બરાબર? ઇથિન અણુની રચનામાં કાર્બનની sp2 સંકૃત કક્ષકોમાંની એક અક્ષીય રીતે બીજા કાર્બનની sp2 સંકૃત કક્ષક સાથે સંમિશ્રણ થઈ અને કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ રચે છે. જ્યારે દરેક કાર્બનની બીજી બે સંકૃત કક્ષકો બે હાઇડ્રોજન પરમાણુ સાથે સિગ્મા બંધ રચે છે. સંકૃત ન થયેલી કક્ષકો કઈ છે? 2py અને 2pz. બરાબર? હવે કાર્બનની ચાર સંયોજકતા હતી, ચારમાંથી બે સંયોજકતા હાઇડ્રોજન સાથે
બંધ બનાવવામાં વપરાય ગઈ હાઇડ્રોજન સાથે બંધ બનાવીને તમે કીધું હતું કે અહીંયા તમે જોયું કે બે હાઇડ્રોજન અહીંયા બે હાઇડ્રોજન એની સાથે બંધ બનાવ્યો એટલે બંધ કયા પહેલા તો સિગ્મા બંધ બન્યો હજી પણ આ કાર્બનની બે સંયોજકતા વધી ને આ કાર્બનની બે સંયોજકતા વધી બીજા પરમાણુ છે ને એટલે કાર્બન પોતે શું કરશે કઈ કક્ષક છે તો 2py અને 2pz હવે 2py અને 2pz કક્ષકો એકબીજા સાથે સંયોજિત થાય તો ધ્યાનમાં રાખજો 2pz 2pz જે પરમાણુ કક્ષક એક જ આવી રીતે આવે છે બરાબર એટલે 2pz 2pz કક્ષકોનું સંમિશ્રણ થઈને એક સિગ્મા બંધ બનશે અને y છે ને ઈ કોઈ પણ અક્ષને લંબ આવેલો છે એટલે આવી રીતે 2py અને 2py કક્ષકોનું સંમિશ્રણ થઈ અને પાય બંધની રચના કરશે એટલે કહેવાનો મીનિંગ શું છે કે કાર્બન કાર્બન વચ્ચે જે બે બંધ હશે એમાંથી 2pz 2pz કક્ષકોનું સંમિશ્રણ થઈને એક સિગ્મા બનશે અને બીજું 2py 2py કક્ષકોનું સંમિશ્રણ થઈ અને એક પાય બંધની રચના કરશે અને આવી રીતે જે કાર્બન છે પોતાની સંયોજકતા પૂરી કરશે તમે જોયું તો ક્વેશ્ચન આ પૂછે કે કાર્બનની અંદર કેટલા સિગ્મા ઇથિનની અંદર કેટલા સિગ્મા કેટલા પાય બંધ આવેલા તો તમે ગણતરી કરો 1 2 3 4 અને 5 5 સિગ્મા અને એક પાય બંધ આવેલો છે બરાબર હવે કાર્બન કાર્બન સિગ્મા બંધ રચે છે જ્યારે કાર્બનની બીજી બે સમૃદ્ધ કક્ષકો બે હાઇડ્રોજન પરમાણુ સાથે સિગ્મા બંધ રચે છે હાઇડ્રોજન સાથેની હવે એક કાર્બનની સમૃદ્ધ ન થયેલી 2py અને 2pz કક્ષકો બાજુની બીજી કાર્બનની સમૃદ્ધ ન થયેલી કક્ષકો સાથે સંમિશ્રણ થઈ અને નિર્બળ પાય બંધ બનાવે છે આ કાર્બન અને હાઇડ્રોજનની સમતલને ઉપર અને નીચે બે સમાન ઇલેક્ટ્રોન અહીંયા ઉપર અને નીચે પોઝિટિવ અને નેગેટિવ એટલે બે સમાન જે ઇલેક્ટ્રોન વાદળ છે તે ઘેરાયેલો ઇથેનોલનો કાર્બન કાર્બન બંધ વચ્ચે sp2 sp2 સિગ્મા બંધ અને એક પાય બંધ સમૃદ્ધ ન થયેલી p કક્ષકો વચ્ચે રચાય સંકરણ ન પામેલી p કક્ષકો અણુના સમતલને લંબ હોય છે યાદ રાખજો કે એક જ અક્ષ પર આવેલી જે પરમાણુ કક્ષકો હશે એ સંમિશ્રિત થઈ અને સિગ્મા બંધ તો રહેશે પરંતુ ધારો કે અક્ષને સમતલ આવેલી જે 2py કક્ષકો હશે તે સંમિશ્રિત થઈ અને પાય બંધની રચના કરશે એટલે p કક્ષકો અણુના સમતલને લંબ હોય છે બંધ લંબાઈ 134 pm હોય છે ch બંધ ની લંબાઈ 108 pm હોય છે hch બંધ કોણ જે છે 117.6 ડિગ્રી હોય છે hcc ખૂણો 121 ડિગ્રી હોય છે બરાબર આ બધી જે વિશેષતાઓની ફરજિયાત યાદ રાખવાની અવારનવાર તમને એક્ઝામમાં પૂછાતી હોય છે એટલે હવે ઇથિનની અંદર sp2 સંકરણ કેવી રીતે થયું એ ક્લિયર થઈ ગયું હશે એના પછી છેલ્લો ટોપિક આવે છે sp સંકરણ હવે સૌપ્રથમ તેનો અણુસૂત્ર C2H2 ધ્યાન રાખો C2H2 કાર્બન સાથે બે કાર્બન સાથે બે હાઇડ્રોજન છે આનો થોડું આ કાર્બનની સંયોજકતા કેટલી છે 4 આ કાર્બનની સંયોજકતા કેટલી છે 4 હવે 4 સંયોજકતામાંથી એક સંયોજકતા હાઇડ્રોજન સાથે એને શું કર્યું સિગ્મા બંધ બનાવ્યો બરાબર તો હજી પણ 3 સંયોજકતા વધી 3 ઇલેક્ટ્રોન વધી તો બીજા કાર્બનની પણ પોઝિશન એક છે કે એક હાઇડ્રોજન હતો એની સાથે સિગ્મા બંધ બનાવી લીધો અને બાકીના 3 ઇલેક્ટ્રોન વધ્યા તો આવા જે હોય એને કહેવાય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલા માટે આલ્કીનને પણ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની કેટેગરીમાં રાખવામાં આવે છે હવે આ કાર્બન અને આ કાર્બન બંને વધેલા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બે પાય એક ઉપર એક નીચે પાય પણ દર્શન વચ્ચેનો જે છે સિગ્મા બનશે બરાબર તમને તો કઈ કક્ષકોનું સંમિશ્રણ થઈને સિગ્મા બન્યું અને કઈ બે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થઈ પાય બન્યું એની ચર્ચા કરી પણ એક વસ્તુ ધ્યાનમાં રાખી લો કે અસંતૃપ્તતા કાર્બનની 3 અને બીજા કાર્બનની 3 એમ બંને એકબીજા સાથે તંત્ર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પરમાણુ કક્ષકોનું સંકરણ કરી અને એક સિગ્મા બે પાય બંધની રચના કરશે અને પોતાની સંયોજકતા પૂરી કરશે એનું અણુસૂત્ર C2H2 એનું સંકરણ sp સંકરણ શું કામ છે કેમ કે કાર્બનની s અને p કક્ષકો
ભાગ લે છે માટે તેને sp સંકરણની કેટેગરીમાં રાખવામાં આવે છે બરાબર હવે ઇથેન અણુની રચનામાં બંને કાર્બન પરમાણુના sp સંકરણનો સમાવેશ થાય છે બે સંકૃત ન થયેલી કક્ષકો 2py અને 2px છે તમને ખબર છે ss કક્ષકોનું સંમિશ્રણ થાય શું બને સિગ્મા બને પછી s અને pz સિગ્મા બન જે ભેળ ને આપણે આની ચર્ચા કરી લીધી છે કે એક જ અક્ષ પર આવેલી સિગ્મા એક જ અક્ષ પર આવેલી s ગોળાકાર છે અને pz એક જ અક્ષ પર આવેલી એટલે આ બંને કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સિગ્મા બંધની રચના થાય તો બાકીની જે બે વળી તે કઈ છે 2px અને 2py આ કાર્બનની 2px અને 2py અને આ કાર્બનની 2px અને 2py બંને પરમાણુય કક્ષકો અક્ષને લંબ છે આવી રીતે આવે છે માટે આવી અક્ષને લંબ આવેલી 2px 2px અને 2py 2py બંને કાર્બનની જે પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થઈ અને બે પાઇબોન્ડ જે છે તે રચાશે બે કાર્બન પાસે બે સિગ્મા બે સિગ્મા અને બે પાઇબોન્ડ થશે અને આવી રીતે જે ઇથાઇન અણુની અંદર sp સંકરણ છે તે રચાશે એક કાર્બન પરમાણુની એક sp સંકૃત કક્ષક બીજા કાર્બન પરમાણુની એક સંકૃત કક્ષક સાથે સંમિશ્રણ થઈ જાય અને કાર્બન કાર્બન સિગ્મા બંધ રચે છે દરેક કાર્બનની બીજી સંકૃત કક્ષક હાઇડ્રોજન પરમાણુની અર્ધકોણ s કક્ષક સાથે સિગ્મા બંધ બનાવે છે બંને કાર્બન પરમાણુની સંકૃત ન થયેલી બે p કક્ષકો 2px અને 2py સંમિશ્રિત થઈ અને બે પાઈ બંધ બે કાર્બન વચ્ચે રચે છે આથી બે કાર્બન વચ્ચે ત્રિબંધ ની અંદર એક સિગ્મા અને બે પાઈ બંધની રચના થાય છે બરાબર તો આવી રીતે આલ્કેન આલ્કીન અને આલ્કેનની અંદર આલ્કેન છે તે sp3 આલ્કીન છે sp2 અને આલ્કાઇન છે તે sp સંકરણ છે તે ધરાવે છે અને હું એક ઉદાહરણ લઈને જોઈ બરાબર હવે વધારે તમને જો રસ હોય તો એના પછીના જે ઉદાહરણો છે એની અંદર પણ તમને આવી રીતે ભૌમિતિક આકારની ગોઠવણી કરી કેટલા સિગ્મા અને કેટલા પાઈ બંધ રચાઈ શકે તે જોઈ શકો હવે આ પછીના લેક્ચરમાં sp ની સાથે d કક્ષકોનું સંમિશ્રણ કરતા તત્વોનું સંકલન આપણે જોવાનું